નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે। ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। દરેક કલાકારો જેવા કે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, મનુભાઈ રબારી, રાજભા ગઢવી, કિંજલ દવે, રાકેશ બારોટ સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા, પરંતુ ઠાકોર સમાજ તેમજ ક્ષત્રિય સમાજના કલાકારોને આમંત્રણ ન અપાતા ઠાકોર સમાજ રોષે ભરાયો છે। ગુજરાતના સુપરસ્ટાર કલાકાર એવા વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરી છે। બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ભાન ભૂલ્યા, જે ઠાકોર સમાજના મતોથી ક્ષત્રિય સમાજના મતોથી અપક્ષમાં બહુમતી સાથે જીત્યા, પરંતુ અહીં કંઈક અલગ જ થયું। બધાની સાથે ફોટો પાડી ધવલસિંહ ઝાલા પોતાની ફેસબુક આઈડી પર પોસ્ટ વાયરલ કરી। ત્યારબાદ ઠાકોર સમાજ દ્વારા વિરોધ થતા પોસ્ટ હટાવી વિક્રમ ઠાકોર સાથે ફરીથી પોસ્ટ મૂકવામાં આવી। ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને વિધાનસભા ક્ષેત્રમાં કેમ આમંત્રણ આપવામાં ન આવ્યું? ધવલસિંહ ઝાલા આ બાબતને લઈને કેમ ચૂપ રહ્યા? અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। વિધાનસભા સત્રમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને આમંત્રિત ન કરાતા વિક્રમ ઠાકોર નારાજ થયા છે। શું કહી રહ્યા છે વિક્રમ ઠાકોર? આપને બતાવવામાં આવી રહ્યું છે કે વિક્રમ ઠાકોર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। બીજી રીતે હું કોઈ નેતા નથી, હું અભિનેતા છું, અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા। એટલે જે હોય, હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ, અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો, અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોરજો। કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે, ચલો ભાઈ મને બોલાવે ના બોલાવે, એ બસ બે નંબરની વસ્તુ છે। કદાચ મારો કોન્ટેક્ટ બી ના થયો હોય, બીજા કોઈ કલાકારો છે જ, એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે। ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે। મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યા હોય તો સારું લાગે, પણ એમને જે કર્યું, હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ કે આવું ના ચાલે એમ। મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો, મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો મને માને છે ને બહુ છે। બોલો ને ગોળજી, તમારે કઈ બે શબ્દ સંદેશો સમાજને હું આપવા માંગુ છું કે ઠાકોર સમાજના કલાકારોનું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન છે। બીજા નંબરમાં ઠાકોર સમાજને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય, સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પસંદગી ઠાકોર સમાજના કલાકારોની કરો। સમાજનો પૈસો સમાજમાં રહે એ સૌથી સારું। અને વિક્રમભાઈ, રોહિતભાઈ, છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજનો કોઈ પણ પ્રસંગ હોય તો દોડીને ફ્રીમાં આવે છે સમાજ માટે, એટલે એ બરાબર વાત સમસ્ત છે, પણ એમાં તો આપણે કોઈને